આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને ઈ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. તો વેલકમ બેક અમારા ન્યૂ બ્લોગમાં તમારે બધાનું હાર્દિક સ્વાગત છે. તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. અહીંયા સવાર પડી ગઈ છે સરસ મજાની અને આપણી રસોઈ પણ થોડી ઘણી નાસ્તો પણ થોડો ઘણો કરી નાખ્યો છે. અહીંયા મેં ચા બનાવી નાખી છે. અહીંયા આપણે પરોઠાનો લોટ બાંધ્યો છે અને દૂધ પણ ગરમ કરી નાખ્યું છે. દૂધ થોડું ગરમ કરી નાખ્યું છે સાંજે લચ્છીને બધું કરવા માટે. તો સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. પછી આપણી બા પાસેથી સાંભળીએ ગણપતિ ભગવાનનો મંત્ર. અહીંયા બા સરસ મજાના જો દીવાબત્તી કરી રહ્યા છે. ચાચી એમ નથી, ચાચી બાને જોવે છે. તો હવે બા દીવાની પુષ્પાંજલિ આપશે. ચાચી બા પાસે કંઈક માંગે છે. બા કે છે તમને કરે ઉકાળા કરે છે. હા ઊભી રે, જો આવી ગઈ બાપા એ દાડમ જોઈ ગઈ કે બનાના. બા ભગવાનને ભેરું છે ને એટલે તો ચાલો બા પાસેથી ગણપતિ ભગવાનનો મંત્ર સાંભળી અને સવારની શરૂઆત કરીએ. હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ. બધાય દર્શકોને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. બધાય દર્શકોના દુઃખ હરનાર એવા ગજાનંદ ગણપતિજી મહારાજને મારા જાજાથી જય દ્વારિકાધીશ. બધાય દર્શકોને મારા જય શ્રી કૃષ્ણ. બા પાસેથી આપણે મંત્ર સાંભળ્યો અને પ્રાચી કંઈક માંગે છે. હું જોઈશ બા એને બનાના ગણવાના છે. હવે કયું જોતું છે કોને ખબર. આમે નીકેળા છે અંદર ટેટી પડી. તો ચાલો હું એને આપું કઈ આપો એને. અહીંયા આપણી બા માટે રોટલી પણ થઈ રહી છે. એ પ્રાચી માટે ઉપમા પણ થઈ ગયો છે. ગુડ મોર્નિંગ સરસ. ગુડ મોર્નિંગ. અહીંયા આપણી રોટલી એ ભાખરી પણ થઈ ગઈ છે અને મેં કરણ ને પપ્પા અને બધા છોકરા માટે પરોઠા બનાવ્યા. હા, અને અહીંયા ચા ને ભાખરી ને રોટલી. તો નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો બાને હવે નાસ્તો કરવા પણ બેસાડી દઈ. અહીંયા પ્રાચી બેન છે પાછા નૈન્યા છે. બા તો ચાલો એને કંઈક આપી દઉં. એને બનાના બતાવ્યો હોય ને જાવે એને બનાના જ જતું હતું. હો બા તો ચાલો આજે આપણે દહીંવડા બનાવવા છે ને. આમાં અમે
મગની ચડી દાળ નાખી છે અને થોડીક અડદની દાળ નાખી છે. થોડીક અડદની દાળ નાખીને તો સોફ્ટ થાય દહીંવડા. તો આ દહીંવડાને બનાવવું છે. સાંજે આપણે દહીંવડા કરવા છે, તો આમાં પીસી નાખવાને આપણે પીસીને રેડી કરી નાખીએ. પછી સાંજે આપણે દહીંવડાનું બધું કરીએ ને તો સાંજે બધી રેસીપી તમને બતાવશું. પ્રાચી જો બોલથી રમવાનું શરૂ કરી દીધું છે અને રસોડામાં સીટી ઉપર થવા માંડી છે. એ પ્રાચી અવાજ પાડે છે. અહીંયા માધવભાઈ ટેટી ખાવા બેસી ગયા છે. માધવ ટેટી ખા છો? હા, એ બાપા ફ્રેશથી બેસી ગયા. બા હા, આંખમાં ટીપા નાખી આંખમાં ટીપા નહીં ખાતા ને એટલે તો ફ્રેશથી બેસી ગયા છે ભાઈ. ચોળી વીણી નાખી લીધી. ચોળીનું શાક કરવું છે ને. ચોળી છે, ગુવાર છે, ભીંડો છે, તુમડી છે, દૂધી છે, હવે જેનું કરવું હોય. તો અહીંયા આપણે રસોડામાં જઈએ. રસોડામાં આપણી દાળ મુકાઈ ગઈ છે. અહીંયા દાળ ફેંકી છે અને ચોળીનું શાક કરવાનું કહે છે બા. અને બધી દાળનું શાક કરવા છે. બે તો શાક હોય જ અમારા ઘરમાં, તો બે શાક કરવા છે. અને પ્રાચી બેન જો ટેટી ખાવા બેસી ગયા છે. આપણે છે સરસ છે કા? હા? હા, તમને કહીશ ભાઈ. હા, બે. હા, તો અહીંયા આપણે દૂધી દાળનું શાક કરવાનું છે. તો મેં દૂધી વઘારી છે અને આ મસાલો તૈયાર કરી નાખ્યો છે. મસાલો નાખી દઈ અને પછી એમાં આપણે આ દાળ નાખી દઈએ. તો અહીંયા આપણે દૂધી દાળનું શાક કરવાનું છે. બધું આ દૂધી વઘારી નાખી છે. આ બધો મસાલો પણ રેડી કરી નાખ્યો, નાખી દીધું છે બધું. અને હવે આ દાળ પણ નાખી દઈએ અને એને 2-3 મિનિટ કકડવા દેવાનું છે. જેમ કકડે ને શાક એમ સારું થાય. તો એને કકડાઈ નાખી શાક આપણે બધો મસાલો મિક્સ કરી નાખ્યો છે. હલાવી નાખ્યો. ઓલા પ્લાસ્ટિક બેન જો અહીંયા આવી જાય. હા, ગોતી ગોતી વી આવે જો. આપણા છે ગમે ત્યાંથી ગોતી લે. તો અહીંયા શાક પણ આપણું સરસ મજાનું કકડી ગયું છે. અને હવે પ્રાચી બેન જો. ઓય પ્રાચી, હા ત્યાં નો ઓડાય જો. હા બેન જો ખાંડ ખાવા આવી હતી. ખાંડ ખવડાવી એને હે. તો શાકે કકડી ગયું છે. હવે એમાં થોડુંક પાણી નાખીને એને આપણે ચડવા મૂકી દઈએ. તો ચાલો આપણે થોડીક સેવ બનાવવાની છે. અમારે સેવ તો લગભગ ઘરમાં હોય જ છે, બનાવવાની છે. ઉનાળો છે ને તો બધાને આ એસિડિટી જેવું થાય ને તો સેવ તો કરવાની જ હોય. તો આપણે સેવ બનાવી નાખીએ. લગભગ સેવ તો રોજે ઘરમાં હોય જ. અમે સેવે ઘણી બધી સેવ લીધી છે. હા, સેવ આપણી શેકાઈ ગઈ છે. એના તો ચાલો આપણી આ સેવ શેકાઈ ગઈ છે. એમાં પાણી નાખી દઈએ આપણે. સેવ શેકાઈ ગઈ છે, પાણી નાખી દીધું. હવે એને આપણે ચડવા દેવાની છે. પાણી બધું બળી જાય ને ત્યાં સુધી. પછી એમાં ખાંડ નાખવાની છે. ચાલો હવે સેવ ઓલી થઈ ગઈ છે. હવે તેમાં આપણે ખાંડ નાખી દઈએ. તો એમાં ખાંડ નાખીને અને આપણે એને હલાવવાની છે. અહીંયા આપણું શાક પણ રેડી થઈ ગયું છે. અહીંયા લોટ પણ બંધાઈ ગયો છે. અહીંયા આપણી સેવ બનીને રેડી તૈયાર થઈ ગઈ છે. અને મારે કરણ ટ્યુશન ગયો છે તો કરીને ટ્યુશને લેવા પણ જવાનું છે. અને આવી પાછી રોટલી કરવાની છે. કરણના પપ્પાની હજી સેકન્ડ શિફ્ટ છે. અમે 8 વાગે સેકન્ડ શિફ્ટ વાલે છે. તો એને પણ જમીન જવાનું છે 1 વાગ્યા સુધીમાં. તો ફટાફટ મારા કરણને લઈ આવું ટ્યુશનેથી અને પછી રોટલી કરી નાખી. તો ચાલો બપોરનું જમવાનું બધું પતી ગયું છે. અને અમે કામકાજ કરીને ફ્રી પણ થઈ ગયા છીએ. કપડાં બધું સંકેલાઈ ગયું અને ફ્રી પણ દીધું છે. અને બધું રેડી થઈ ગયું છે. હવે થોડોક આરામ કરી લઈએ. અહીંયા અંજલિ ક્યારની અવાજ કરે છે. અંજલિની વસ્તુ ખોલી બેઠી છે એની કટલી. અને અંજલિ છે ને કટલી તો બહુ જ સાચી. અંજલિ હે અંજલિ તો જો કટલેલી ખોલીને બેઠી છે. કેટલી બધી ખોલીને બેઠી છે. બહુ જ સાચવે. ભેગી કરે. વાપરે ઓછી ને ભેગી જાજી કરે. કા બ્રેસલેટની કેવા છે બતાવી તો. ક્યાં સરસ બ્રેસલેટ એને ઓનલાઈન તો એને પપ્પાએ મગાવી દીધા હતા એને. તો કટલી ખોલીને બેઠી છે. લિપસ્ટિક ને આ ને તે મેકઅપ ને બધું ખોલીને બેઠી છે ત્યાં. હવે ઘડીક અવાજ ઓછો કરે કે નહીં? અવાજ ક્યાં નહીં કરો છો બે બેન? તો કેટલા તો ભેગા કર્યા છે. પહેરવાના કે નહીં હે?
અંજલિ પછી પહેરી બહાર તો પણ ઓછું જવાનું આખા દિવસની સ્કૂલ હોય એટલે કે જવા કરવામાં તો ઓછી હોય અંજલિ યાર કા અંજલિ આપણે જઈને બાલકામ અમદાવાદ જઈએ ત્યાં બધું લઈ લેજે હાર પહેરવા માટે હો ને તો અંજલિ તમે બધી કટલેરી જોઈ શકો છો ઘણી બધી કટલેરી છે બતાવી તો પાર જ આવે એમ નથી કા અંજલિ તો આટલી તો કાફી છે અંજલિની કટલેરી બતાવવા માટે કા એ તો એક ખોખું આખું ભેયું છે હજી તો ચાલો હવે અત્યારે થોડોક આરામ કરી લઈએ તો બા જે પાછું ખમણ કરવા બેઠી ગયા છે હા અને એક આ બેન ગીત ગાય જો ગીત ગામાય કપડા લઈને બા ખમણ કરવા બેઠી ગયા કે હે બા હા જો ને એટલું એક અડધી ડોલ થઈ હા જી બીજા પાણીમાં જઈશ થોડુંક આ તો પ્રાચી બેને ધોયું છો જો ખમણ ઓર્ડર છે તો મેં કીધું 10 કિલો ખમણ 10 કિલો ખમણે નાખીએ અને મમ્મી ચાલુ ખડા બેસી ચૂક્યા છે હે મમ્મી વાદળા તો થઈ ગયા છે પણ હા ઓકે હા ખમણી એવી સરસ છે ને એટલે એવું સરસ ખમણ થાય ને હા મસ્ત થાય છે ખમણ તો આમાં જો કેવું સરસ જો. મસ્ત થાય છે મસ્ત બા ખમણ કરે છે પછી આમને જ્યારે બાફવાનું હોય ત્યારે તમને લોકોને પાછી બતાવું કે કેટલી મસ્ત રીતે બા આપણે ચૂલે બાફવાનું ને આમ ધોવી પડે પછી ચૂલે જ મને તો ગમે ચૂલે જ બાફવાનું છે તો એ બતાવું તમને લોકોને તો મમ્મી આજે શું બનાવવાના છો એ દહીં વડા આપણે બનાવવા છે આજે ઓકે દહીં વડાનો મસાલો મેં કહી નાખ્યો છે જો હા આ જીરું છે આ તીખાનો ભૂકો છે મેં ખાંડી રાખ્યું છે ઓકે અને આદુ મરચાંની પેસ્ટ છે પેસ્ટ છે અટકસરું મેં પીરો ને ખાંડી નાખ્યું છે હા. પીસું નથી મેં ખાંડી અટકસરું હોય ને તો સારું લાગે મસ્ત લાગે અને નાખીશું થોડું મીઠું મીઠું સ્વાદ અનુસાર મીઠું સ્વાદ હવે એને સરસ રીતે મિક્સ કરી લઈએ ઓકે અને અમારા મોટા બેન મદદમાં છે અત્યારે હેન્ડલી બેન અંજલીના ફેવરિટ છે દહીં વડા પછી મેન વડા જોઈએ પાછળ જો ચિપ્સ સુધારી રાખી જાય તેલ મૂકવાના છે તો મને ચિપ્સ તળ દેજો જો ભાઈ ચિપ્સ તો ચિપ્સ લવર ચિપ્સ બહુ ભાવે લીધા ને હા ચિપ્સ તો પણ ગળે હો પણ હે ને અંજલીનું કહું છું કે એમાં ગેસનો બાટલો જે લખાયો છે તોય નથી આવ્યો અને બધું આવી જ બધી વસ્તુ ગમે એની જેમ ગેસ વધારે વપરાય ને એવું જ ગમે જો આ મિક્સ થઈ ગયું સરસ રીતે ને હા, આથો પણ સરસ રીતે આથો આવી ગયો મસ્ત આવી ગયો છે હવે એને ઘડીક રાખી દઈએ મારે ઓલા બટેટાનું ખમણ કર્યું છે ને હા, પેલા હા. બાફી નાખો હા પછી આ કરીએ. કરીને ભૂખ લાગી છે ને હમ. અને પછી એની હાથમાં ચટણી હોતે હા બનાવી ચટણી બી બનાવવાની છે ચટણી હોતે ઘર નાખી ઓકે તો ચાલો અહીંયા મારે ટમેટા ડુંગળી મરચું અને લસણ નાખીને ચટણી બનાવી છે તો એ ચટણી માટે હું પહેલાં તેલ મૂક્યું છે મેં આમાં લોયામાં અને એમાં આપણે નાખીશું તેલ આવી ગયું છે મેં ગેસ બંધ કરી દીધો તો ઘડીક તો તેલ પણ આવી ગયું છે તમારે મરચું લસણ ડુંગળી અને ટમેટું નાખ્યું છે તો તેને આપણે કરવા મૂકી દઈએ અને તેમાં આપણે નાખીશું આ ચણાની દાળ પણ સાથે જ નાખી દેવાની છે ભેગ એટલે સાચવવાની છે એને પણ તો એને ઘડીક આપણે સાતરી નાખીએ અને પછી એને મિક્સરમાં બધું પીસી નાખવાનું અને આપણે સાતવીએ છીએ તો ઘડીક એને સાતવવાનું છે હજી 2 મિનિટ સાતવવાનું છે થોડું સતરાઈ જાય ને પછી મિક્સરમાં પીસી તો ચટણી તૈયાર થઈ ગઈ છે એમાં મમ્મીએ તેલ મૂકીને એમાં આપણે મમ્મી અડદની દાળ નાખેલી ને અડદની દાળ નાખીને આ ઉષાભાઈની રેસીપી છે ને આને ઉપરથી વઘાર કરવાનું હોય પણ આ તેલ વાળું હતું ને હમ. પછી એમાં ને એમાં ચટણી નાખી દીધી હા એટલે હતું તેલ વાળું તેમાં ને એમાં કરી નાખી મસ્ત ચટણી બનીને તૈયાર છે ને મમ્મી કે હવે આમાં કઈ બાકી છે તૈયાર છે ઓકે તો આપણી ચટણી મસ્ત તૈયાર છે હે મમ્મી તૈયાર થઈ ગઈ છે ચટણી તો મમ્મી અત્યારે દહીં વડા તળવાની તૈયારી કરી દીધી હા જરા અડધા તો દવાઈ ગયા છે હમ અને થોડાક બાકી છે તે તો કરીને ખાઈ લીધા એને ખવડાવી દીધા અંજલીને ખવડાવી દીધા બે ખાઈ લીધા છે તને ગગાને બધે ખાઈ લીધા હમ અને થોડાક બાકી છે તો પૂરા કરી નાખું પછી ડીશ તો બનાવી મસ્ત તળાય છે દહીં સરસ વડા મજાના થયા છે હાથે તો તળી ગયું છે ને તો ફૂલાય છે કેવા દડા છે સરસ થયા છે તો મસ્ત દહીં વડા તૈયાર છે ચાલો
દહીં વડાની ડીશ બનાવું ત્યારે બતાવું તમને. તો ચાલો આપણે દહીં વડા રેડી કરીને આપી દીધા છે. અહીંયા દાદા પણ દહીં વડા ખાવા બેસી ગયા છે. કા દાદા કેવા થયા દહીં વડા? સારા થયા. તો દહીં ને રોટલી ને દાદા ખાવા બેસી ગયા છે. અહીંયા ઘણાભાઈ પણ ટેસ્ટ કરે છે. ઘણાભાઈ કેવા લાગ્યા? એક ગ્લાસ થયા છે. સારા પીના છે ને. તો અહીંયા બા પણ બેસી ગયા છે. દહીં વડાનો ટેસ્ટ કરવા. કા બા? થોડા નાસ્તામાં લેવા એટલે જ બનાવ્યા. શું બા જાજા જ બનાવ્યા છે મેં. પછી બહુ નો સારું લાગે ને. માધવ હજી માગે છે પણ મેં તો ખલાસ થઈ ગયા. બધાને ટેસ્ટ કરવા માટે 5-5, 6-6 થાય ને એવી રીતે આજ બનાવ્યા છે. જો પ્રાચી બેન પણ આવી ગયા છે. જો બા પછી ટેસ્ટ કરીને કયો કેવા થયા છે. ઘણાભાઈ તો કહે છે સારા થયા છે. બા જો ટેસ્ટ કરે છે. એ પ્રાચી મસ્ત થયા. હા જો ઊભી રહી છે ને. હવે જો એ તો ક્યાં નહીં હજી ભેગી તો ખાય જ છે બા દહીં ખાંડવાળું દહીં. કા પ્રાચી? હે જો અહીંયા ઊભી રહી ગઈ છે પકડી. હા ઊભી રહેતા શીખી ગઈ છે. જો પકડીને ઊભી થઈ જાય છે. તો શેટીએ બધે શેટીમાંથી બધી વસ્તુ પડી હોય ને તો વસ્તુ પડી હોય તો લઈ લે છે. જો અહીંયા માધવ કેવા લાગ્યા ટેસ્ટમાં? સારા થયા. માધવને ભાવે છે. પછી પાછા બનાવશું આપણે. હો ઓકે. નાસ્તામાં બનાવી દઉં ચાલશે? એક દી નાસ્તામાં કરી દઉં. ઓકે ને? હા તને હોતા ઓહો હાથમાં. હા એ તો હાથ જ બતાવતી હોય. કોને ખબર. મસ્ત થયા. આમ કર આમ. એ પ્રાચી ઓહો મોઢામાં. પ્રાચી બેન પણ જો નાસ્તો કરવા બેસી ગયા. કા પ્રાચી બેન? તો બધા દહીં વડા ખાવા ચાલો બધા. તો અહીંયા આપણે આવી ગયા છીએ કિચનમાં અને કિચનમાં થાય છે ભાખરી. સરસ ભાખરી બનાવે છે. ભાખરી બનાવે છે. ખીચડી પણ થઈ ગઈ છે બધા માટે. ચા પણ થઈ ગઈ છે. દહીં વડા કર્યા હતા તો પછી બધા કે ચા ભાખરી ને એવું ખાવું છે. અહીંયા ગુવાનું શાક પણ થઈ ગયું છે. ને દહીં વડા ચાખ તો ખરી. આજ ભાભીના હાથના દહીં વડા ચાખવાના છે. ચાખીને પછી કેમ બને ચાખ્યા તે? હા ચાખ્યા. પછી માધવ ને પા એમ ને? અહીંયા સરસ પણ જો ટેસ્ટ કર્યો ને પાછો. હા બહુ મસ્ત થયા ને. હા પાછા આપણે કરશું. આજે ટેસ્ટ કરવા માટે મેં થોડાક જ બનાવ્યા હતા. ઉતાવળ હતી ને તો ફટાફટ પલાવી દીધું હતું રાતે. થાકી ગયા હતા રાતે. કાલે સાંજે બહુ મોડું થઈ ગયું હતું ને આપણે સાબુદાણા બટેટાની વેફરની બધી પાડ્યું હતું ને ટમેટાની તો મોડું થઈ ગયું હતું. ફટાફટ પછી કાંઈ પાછું રસોડું હમો કરતી હતી તે પલાવી દીધા હતા આમને એટલે લેટ થઈ ગયું હતું. તો ચાલો આપણી ભાખરી થાય એટલે જમવાનું કાઢીએ. બરાબર ને? તો ચાલો અત્યારે બધું કામકાજ કરીને ફ્રી થઈ ગયા હતા રાતે. અને અત્યારે અમે જે રોંઢી અમે બટેટાનું ખમણ પાડ્યું હતું ને એમાં વેફર કરવી હતી ચોખાની સાબુદાણાની વેફર બનાવી છે. તો એનું ખીસું પણ બનાવી નાખ્યું છે. આની ખીસી કરી નાખી છે. ચૂલે કરી નાખી છે કેમ કે પાણી ગરમ જ હતું તો એને ઉકાળીને પછી ખીસી કરી નાખી છે. અહીંયા મોણ સરસ પાડવા લાગે છે. કા સરસ? હા પાડવા છે. પછી દિવસે કઈ ટાઈમ નથી જતો આપણે પાડવાનો. દિવસે પછી પ્રાચી ખવડાવતી હોય તો કઈ ટાઈમ ન હોય. છોકરાને લેવા જવાનું મૂકવા જવાનું એમાંથી પછી પરીક્ષા શરૂ થાય એટલે કઈ ટાઈમ ન હોય. તો આજ પેલા થોડી પાડી હતી. હવે આજે પાછી કરી નાખીએ છીએ એટલે બધું કામકાજ પતી જાય. થોડુંક પાકું કરાવવું હોય એટલે ટાઈમ ન રહે. બધા છોકરાઓને વચાવવું હોય એટલે ટાઈમ ન રહે. પેલા એટલે તો માધવભાઈ ને જ વચાવવાનું હોય. કા માધવ જ ખવડાવતો હોય. કા માધવ? હે માધવ બહુ રમતમાં જાય. હા જો અત્યારે જો પાઇપલાઈન બેસી ગયું કા. તો ચાલો આપણે પાડી નાખીએ વેફર. વેફર પાડી નાખી પછી પાડી લઈએ. કાલે બતાવશું. આજે નહીં હવે તો પછી ઉપર મોબાઈલ જ લઈ જાવ. બરાબર ને? અંધારું હોય ને. તો આજના માટે એટલું. તો કાલે ફરીથી મળીશું નવા બ્લોગ સાથે. તો અમારા બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. ગુડ નાઇટ ફ્રેન્ડ.